સુરતના વરાછા વિસ્તારમાં મુન્દ્રા પોર્ટ પરથી માર્કેટ કરતાં 4% સસ્તા ભાવે સોનું આપવાની લાલચ આપી રૂપિયા 1.8 કરોડની છેતરપિંડી આચરનાર આરોપી પરેશ ડોબરિયાને પોલીસે બોટાદથી ઝડપી પાડ્યો છે। સાણંદ ટોલનાકા પાસે રૂપિયા 93 લાખ રોકડા મેળવી ઓડી કારમાં ફરાર થઈ ગયેલા આ આરોપી પાસેથી પોલીસે રોકડા રૂપિયા 44 લાખ, ઓડી અને વોલ્વો કાર સહિત કુલ રૂપિયા 64.91 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। વરાછા પોલીસે બીએનએસની કલમ 316(5) હેઠળ વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે। हमने रिकवरी इसमें की है 44 लाख रुपए कैश, 2 मोबाइल 16,000 की, 2 कार, एक ऑडी और एक वॉल्वो, जिसकी कुल कीमत 20,75,000 है। टोटल मुद्दामाल जो रिकवर हुआ है 64,91,000 रुपए का है। और इसमें हमें और भी इंटेल है कि कहाँ और भी मुद्दामाल है, तो उसमें पुलिस काम कर रही है और हम जल्दी वहाँ तक भी पहुँचेंगे। अभी इसमें मुख्य आरोपी एक ही है, लेकिन इसमें हम बाकी एनालिसिस कर रहे हैं, टेक्निकल एनालिसिस, कि कहीं ये पार्ट ऑफ अ ग्रेटर प्लान तो नहीं है, और इसमें ऑल डिटेल्स एनालाइज करके ही हम आगे इसमें डिसीजन लेंगे।